શું તમે તમારા ખોરાકની ગુણવત્તાને લઈને ચિંતિત છો? શું તમે પણ જાણવા માંગો છો કે તમે જે ખોરાક આરોગી રહ્યા છો તેમાં ઝેર તો નથી ને? ત્યારે આ પ્રશ્નનો જવાબ તમને એનએફએસયુની ફૂડ ટેસ્ટિંગથી મળી શકશે. વિશ્વભરમાં ખોરાકમાં જંતુનાશક દવાનો ઉપયોગ વધી રહ્યો છે, તો સાથે ખોરાકમાં ભેળસેળ પણ વધી રહી છે. આ ઉપરાંત અનેક દેશના વીઆઈપીઓને ખોરાકને લઈ જીવનું જોખમ હોય છે. ત્યારે આ તમામ પ્રશ્નોના ઉકેલ માટે નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીએ ફૂડ ટેસ્ટિંગ કીટ તૈયાર કરી છે. નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી દ્વારા અલગ અલગ પ્રકારના અનેક આવિષ્કાર કરવામાં આવે છે. જ્યારથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આત્મનિર્ભર ભારતનું સૂત્ર આપ્યું છે, ત્યારથી જ એનએફએસયુના વાઇસ ચાન્સેલર ડોક્ટર જેએમ વ્યાસના માર્ગદર્શન હેઠળ સુરક્ષા ક્ષેત્રમાં અનેકો ઉપલબ્ધિ મેળવી હોવાનું પણ જોઈ શકાય છે. ત્યારે આ ફૂડ ટેસ્ટિંગ કીટ વિશે વધુ માર્ગદર્શન અને માહિતી એનએફએસયુના સંપર્ક કરી મેળવી શકાય છે. વીવીઆઈપી ટેસ્ટિંગ માટે અલગ અલગ પ્રકારના થ્રેટ્સ વધતા જાય છે. ખાદ્ય પદાર્થોમાં ખોરાકી ઝેર ભેળવવામાં આવે, જેમ કે સાયનાઇડ છે, અલગ અલગ પ્રિઝર્વેટિવ છે, પેસ્ટિસાઇડ છે, હાઈ પ્રમાણમાં પેસ્ટિસાઇડ નાખેલું હોય, કલરની ભેળસેળ કરેલી હોય, સિન્થેટિક કલર હોય કે જે લાંબા ગાળે અગર કોઈ વ્યક્તિ રેગ્યુલર એ પ્રકારનું ખોરાક ખાય તો એમાં રોગો થવાની શક્યતા રહેલી છે. તો આ જે ખોરાકી ઝેર જે ક્રોનિક ઇફેક્ટ આપે અને એક્યુટ ઇફેક્ટ આપે, ટોક્સિક ઇફેક્ટ આપે, એ ખોરાકી ઝેરને પણ સમયે સમયે ચેક કરતું રહેવું પડે છે. સિક્યુરિટી એજન્સી માટે એક મોટી ચેલેન્જ હોય છે. વીવીઆઈપી સિક્યુરિટી ઉદ્યોગ સાહસિકો હોય અથવા તો પોલિટિકલ એમિનન્સ પર્સન હોય, તેમના જે સિક્યુરિટી એજન્સી હોય છે એમને ઇમિડિયેટલી ખોરાકની અંદર કોઈ ઝેર નાખેલું છે કે નહીં એ શોધવા માટેની એક જે કીટ હોય એની ખાસ જરૂરિયાત રહેતી હોય છે, જેનાથી સિક્યુરિટીનું લેવલ